નમસ્કાર, અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા। વાવાઝોડાની હાલની સ્થિતિ અંગે આપના સુધી અપડેટ પહોંચાડીએ તો આજે રાત્રે જ ટકરાશે તાઉતે વાવાઝોડું। હાલ દીવથી માત્ર 90 કિલોમીટરની દૂરી પર છે આ વાવાઝોડું। 17 કિલોમીટરની ઝડપથી તે આગળ વધી રહ્યું છે। રાત્રે 8 થી 11 વાગ્યા સુધીમાં તે અટકશે। અમરેલી અને ભાવનગરમાં 155 થી 185 ની ગતિથી ફૂંકાઈ શકે છે પવન। તો જૂનાગઢ અને ગીર સોમનાથમાં 155 થી 185 ની ગતિથી ફૂંકાઈ શકે છે પવન। ભરૂચ, આણંદ, દક્ષિણ અમદાવાદ, બોટાદમાં 120 થી 140 કિલોમીટરની ઝડપથી ફૂંકાશે પવન। તો દ્વારકા, જામનગર અને પોરબંદરમાં 90 થી 120 રહી શકે છે પવનની ગતિ। રાજકોટ, મોરબી અને ખેડામાં પણ 90 થી 120 રહી શકે છે પવનની ગતિ। તો એક તરફ જ્યાં હવે ધીમે ધીમે વાવાઝોડું આગળ વધી રહ્યું છે, વાતાવરણમાં ફેરફારની અનુભૂતિ પણ થઈ રહી છે। ઠેર ઠેર હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। તો ધીમે ધીમે જેમ જેમ વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે તેમ તેમ વધુ ને વધુ સખ્ત તૈયારીઓ કરવામાં આવી રહી છે। રાજકોટ, મોરબી, ખેડામાં 90 થી 120 પવનની ગતિ રહી શકે છે। અમરેલી અને ભાવનગરમાં 155 થી 185 ની ગતિથી ફૂંકાઈ શકે છે પવન। તો એક તરફ જ્યાં વાવાઝોડું જેમ જેમ નજીક આવતું જઈ રહ્યું છે, લોકોમાં એક ડરનો માહોલ, પરંતુ તંત્રે તમામ પ્રકારની સાવચેતી વર્તી છે। તો ઠેર ઠેર હાલ વાતાવરણમાં પણ ફેરફાર જોવા મળી રહ્યા છે। ધીમે ધીમે હવે વાવાઝોડું વધુ ને વધુ ગુજરાતની નજીક આવી રહ્યું છે। ત્યારે હાલ શું છે પરિસ્થિતિ વેરાવળની, તે વિશે વધુ વાત કરવા માટે સીધા જ અમારા સંવાદદાતા પ્રણવ પટેલ પાસે। પ્રણવ અમારી સાથે જોડાઈ ગયા છે। જી પ્રણવ, હાલ ત્યાંની પરિસ્થિતિ શું છે? કારણ કે હવે દીવથી માત્ર 90 કિલોમીટરની દૂરી પર છે આ વાવાઝોડું। હવે ધીમે ધીમે તે નજીક આવશે અને જે પ્રકારે અંદાજો લગાવાઈ રહ્યો છે 8 થી 11 ની વચ્ચે તે ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે। ઝરણા, ચોક્કસ એમ છે કે જે રીતે ગુજરાતના મોટું એક સંકટ છે તે તાઉતે વાવાઝોડું અહીં આવી રહ્યું છે। વેરાવળમાં વહેલી સવારથી જ જે મોસમ છે તે બદલાયું હતું અને વહેલી સવારથી જ ઝરમર વરસાદ છે તે આ વિસ્તારમાં થયો હતો, પરંતુ બપોર બાદ જ અચાનક જ જે એટમોસ્ફિયરમાં અહીં ચેન્જીસ જોવા મળી રહ્યો છે। હું આપણે દ્રશ્યો બતાવીશ વેરાવળના જે દરિયા છે તેના। આપ જોઈ શકો છો કે દરિયાની અંદર હજુ પણ કરંટ છે તે જોવા મળી રહ્યો છે અને જે મોજા છે તેની ગતિમાં પણ વધારો છે, સાથે જ મોજા પણ ઉછળી રહ્યા છે। કારણ કે આ ચોપાટીનો જે વિસ્તાર છે, મને રહ્યું છે કે જે દરિયો છે આટલો નજીક નથી આવતો, પરંતુ ધીમે ધીમે દરિયો જે છે વિસ્તારની અંદર નજીક આવી રહ્યો છે। અને એ પણ વાત છે કે 25 વર્ષ બાદ ઝરણા વેરાવળમાં 25 વર્ષ બાદ 10 નંબરનું સિગ્નલ છે, એટલે સૌથી હાઈએસ્ટ જે કે છે રેડ ઝોન ઉપર આવતું સિગ્નલ છે તે લગાવવામાં આવ્યું છે। એના જે માછીમારી સમાજના લોકો છે, જે સાગરખેડુ જે અગરિયાઓ જે છે તે લોકો સ્પષ્ટપણે માની રહ્યા છે કે 25 વર્ષ બાદ એક પહેલી ઘટના બની રહી છે કે 10 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું। તંત્ર તરફથી તમામ જે વ્યવસ્થાઓ અહીં કરવામાં આવી રહી છે। વેરાવળ પંથકનું જો હું વાત કરું, એની આસપાસના જે બધા વિસ્તારો છે, સૌથી વધુ દરિયાઈ વિસ્તારથી જોડાયેલા નાના નાના જે ગામો છે ત્યાં પણ મોટા પ્રમાણમાં સ્થળાંતર છે તંત્ર દ્વારા અહીં કરવામાં આવ્યું છે। એનડીઆરએફની 2 ટીમો અહીં એલર્ટ કરાઈ છે, એક એસડીઆરએફની ટીમ એલર્ટ કરાઈ છે, તો સાથે સ્ટેન્ડ બાય તરીકે પણ વધુ એક એનડીઆરએફની ટીમ અહીં ડેપ્લોય કરવામાં આવી છે। કારણ કે જે આખો આપણે જે કહ્યું જે રીતે દીવથી નજીક આવી રહ્યું છે, કારણ કે દીવથી જે કોસ્ટલ એરિયા માનવામાં આવે છે તે વેરાવળ નજીક આવે છે અને એની અસર અહીં ચોક્કસપણે જોવા મળશે। અને વેરાવળ એક નાનું ટાઉન છે, એક નાનો વિસ્તાર છે, જ્યાં મને રહ્યું છે કે 1 લાખથી પણ વધુની વસ્તી છે, તેથી સૌથી વધુ ઇફેક્ટ થતી હોય છે। તેને લઈને પણ તંત્રને અનેક ચેલેન્જો અહીં જોવા મળી રહી હતી। એનડીઆરએફની ટીમ સતત વહેલી સવારથી જ ન્યૂઝની ટીમ પણ તેની સાથે હતી। જે નીચાણવાળા વિસ્તારો છે તેને અહીં તે લોકોને સ્થળાંતર કરી રહ્યા હતા। સ્થાનિક પોલીસ તંત્ર હોય કે પછી સ્થાનિક જે વહીવટી તંત્ર છે તે પણ અહીં કામ કરી રહી છે। હું આપણે દ્રશ્યો બતાવવાનો સતત પ્રયાસ કરીશ કે આપણે દર્શકો પણ જોવે કે વેરાવળનો જે દરિયો છે હંમેશા માટે આટલો તોફાની દરિયો નથી હોતો, પરંતુ જેની અસર જે છે વાવાઝોડાની જે પ્રી અસર છે તે અહીં જોવા મળી રહી છે। અને જે વાવાઝોડાની અસરના પગલે આપ જોઈ શકો છો કે દરિયાના જે મોજા છે તે ઉછળવાની ગતિમાં પણ અહીં વધારો જોવા મળી રહ્યો છે। કારણ કે આ દરિયો આટલો બધો તોફાની નથી હોતો, પરંતુ અત્યારે જે એનું સ્વરૂપ છે તે રુદ્ર સ્વરૂપ ધીમે ધીમે આવી રહ્યું છે। કારણ કે આ જે ચોપાટીનો વિસ્તાર છે તે મનાઈ રહ્યું છે, લોકો અહીં મોર્નિંગ વોક માટે આવતા હોય છે, સાંજે પણ બેસવા માટે અહીં આવતા હોય છે, પરંતુ તંત્ર તરફથી છેલ્લા 24 કલાકથી આ તમામ જે વિસ્તારો જે છે તેને અહીં બંધ કરી દેવામાં આવ્યા છે સામાન્ય લોકોની અવરજવર માટે।
તો સાથે જ અનેક લોકોના સ્થળાંતર કરી દેવામાં આવ્યા છે. ખુદ ભૂપેન્દ્ર ચુડાસમા જે શિક્ષણ મંત્રી અને કેબિનેટ મંત્રી છે તેઓને જે પ્રભાર બનાવવામાં આવ્યા છે આ વિસ્તારના, તેઓ પણ અહીં આવ્યા હતા. તેઓએ મિટિંગ પણ કરી હતી. ઝરણા, ચોક્કસ એ મનાય કે વાવાઝોડાની પહેલી અસર છે તે જોવા મળી રહી છે અને જે દરિયો છે તેની પણ એની જે કરંટ જે છે તે અહીં જોવા મળી રહ્યો છે. તેને લઈને જ આપ જોઈ શકો છો કે વેરાવળ એટલે ગીર સોમનાથ એટલે મહાદેવનું આ સ્થાન કે જ્યાં પ્રથમ જ્યોતિર્લિંગ છે. અહીંના લોકોનો એક વિશ્વાસ પણ છે કે જ્યાં સુધી મહાદેવ અહીં છે ત્યાં સુધી આ વાવાઝોડું છે તે વેરાવળમાં નહીં આવે. પરંતુ સાથે અહીંના જે માછીમારી જે કરતા લોકો જે છે, બોટ એસોસિએશન જે કહી રહ્યું છે કે 25 વર્ષ બાદ એક ઇતિહાસ બની રહ્યો છે કે 10 નંબરનું સિગ્નલ છે. તેથી એક રેડ ઝોનમાં આ જે આખો વિસ્તાર છે, આ પંથક છે, તે ઝરણા અહીં જોવા મળી રહ્યો છે. ચોક્કસ એ મનાય છે કે રાત્રિના 8 થી 10ની વચ્ચે વાવાઝોડું અહીં ટકરાશે અને તેની ગતિ પણ વધુ હશે. મેં પહેલાં પણ કહ્યું કે જે રીતે સતત એટમોસ્ફિયરમાં અહીં ચેન્જીસ જોવા મળી રહ્યો છે, વાતાવરણમાં સતત બદલાવ જોવા મળી રહ્યો છે. ગઈકાલે ગરમી અને બફારાનો અહેસાસ થતો હતો અહીં, પરંતુ વહેલી સવારથી જ ઝરમર વરસાદ છે આ જે વેરાવળ ગીર સોમનાથના પંથકોમાં જોવા મળી રહ્યો છે. તો સાથે જ અત્યારે જે પવનની ગતિમાં પણ અહીં જોવા મળ્યું છે, વાતાવરણમાં એકદમ ઠંડક પ્રસરી રહી છે અને સાથે જ જે પવનની ગતિ છે પણ મહદઅંશે અહીં વધી છે અને તેને લઈને જ આ દરિયાની જે આખી જે સિસ્ટમ છે જે સમુદ્રની, તેમાં પણ અહીં બદલાવ જોવા મળી રહ્યો છે. તેને લઈને જ જે મોજાની ગતિમાં છે પણ વધારો થઈ રહ્યો છે અને એક અનુમાન થઈ રહ્યું છે કે આ જે વાવાઝોડું છે ટાઉતે વાવાઝોડું તે આવનારા 2 થી 3 કલાકની અંદર ગુજરાતના દરિયાઈ તટીય વિસ્તારોમાં તે ટકરાશે. તેમાં ખાસ કરીને જ્યારે ઉના દીવને જે આખો જે પટ્ટો છે, જે વેરાવળનો પટ્ટો છે, જે પોરબંદરનો જે વિસ્તાર છે, જે કોસ્ટલ એરિયા, સૌથી મોટી વાત એ છે ઝરણા કે ગુજરાત માટે એક આશીર્વાદરૂપ છે કે 1600 કિલોમીટરનો દરિયો એ ગુજરાતને મળે છે. તેને લઈને જે રીતે જમીન ઉપર ખેડૂત પોતાની ખેતી કરે છે તે જ રીતે હજારો લાખોની સંખ્યામાં સાગર ખેડૂતો પણ છે, હજારો લાખો બોટ છે, તેની રોજીરોટી અહીં મળતી હોય છે અને અહીંથી જે માલ છે, જે મચ્છી છે તે એક્સપોર્ટ પણ કરવામાં આવતી છે. વેરાવળ છે તે ગુજરાતનું સૌથી મોટું બંદર છે. 5000થી પણ વધુ અહીં બોટો છે તેને તમામને લાંગરી દેવામાં આવી છે, તેને તમામને પાર્ક કરી દેવામાં આવી છે. તો સાથે એક એ પણ ભીતિ જોવા મળી રહી છે કદાચ મોટું નુકસાન પણ થઈ શકશે, કારણ કે જો વાવાઝોડું એની ગતિ પ્રમાણે જો અહીં આવશે તો ચોક્કસ માછીમારી સમાજને પણ મોટું નુકસાન થશે. તો સાથે જ અહીંના સ્થાનિક લોકોની આસપાસના જે રોજગારી ઉપર પણ મોટી અસર પડશે અને જે નાના જે કાચા મકાનો છે ઝરણા, તેમાં પણ મોટી અસર છે જોવા મળશે. પરંતુ ચોક્કસ વાતાવરણમાં ચેન્જીસ જોવા મળી રહ્યું છે. જેમ સમય નજીક આવી રહ્યો છે તેમ ગુજરાત ઉપર નવો ખતરો, જે ખતરાની ઘંટી છે તે નજીક અહીં દેખાઈ રહી છે અને તેને લઈને જ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ વેરાવળનો દરિયો જે છે હંમેશા માટે લોકો અહીં ટુરિઝમમાં મોટા પ્રમાણમાં લોકો સોમનાથ દાદાના દર્શન કરવા માટે આવતા હોય છે. પરંતુ આજે આ દરિયાની આપ સ્થિતિ જોઈ શકો છો અને આપણે દર્શકો પણ જોવે કે તેની તોફાની સ્વરૂપ છે તે શરૂઆત કરી દીધી છે અને મનાઈ રહ્યું છે કે આવનારા 2 કલાક બાદ હજુ પણ દરિયો છે તોફાની બનશે. તેની જે મોજાની જે વેવ છે તે 3 થી 4 મીટર સુધી ઉછળશે. તે પ્રકારનું પણ હવામાન નિષ્ણાંતો અહીં માની રહ્યા છે અને પ્રિડિક્શન પણ કરી રહ્યા છે. અને જે વિસ્તાર છે ગીર સોમનાથનો, વેરાવળ હોય, આસપાસનો ઉના હોય, કોડીનાર વિસ્તાર છે, ચોરવાડનો પંથક છે, માંગરોળ પંથક છે, જે આખો દરિયાઈ પટ્ટી પંથક છે, તેમાં પણ વહેલી સવારથી ઝરમર વરસાદ છે તે શરૂ થઈ ગયો છે. તેને લઈને બીજી તરફ સૌરાષ્ટ્રની અંદર જે તાલાલા પંથક જે માનવામાં આવે છે ત્યાં સૌથી વધુ મેંગો જે કેરી છે, જે કેરી ફ્રૂટોનો રાજા જે કહેવામાં આવે છે, કેસર કેરી, તે ત્યાં થતી હોય છે. પરંતુ આ વખતે તેને પણ નુકસાનની ભીતિ છે. તો સાથે જ આજે સરકાર જે છે, વહીવટી તંત્ર છે ઝરણા, 3 મોટી ઉપાધિઓ લઈને આજે સંઘર્ષ કરી રહી છે. એક તરફ કોરોનાની મહામારી ચાલી રહી છે, બીજી તરફ સૌરાષ્ટ્રની અંદર મ્યુકોરમાઇકોસિસના કેસીસ સતત વધી રહ્યા છે. એ સરકાર માટે ચેલેન્જ છે, વહીવટીતંત્ર માટે ચેલેન્જ છે અને સાથે જ હવે નવું ચેલેન્જ જે સરકાર માટે આવ્યું છે તે છે આ ટાઉતે વાવાઝોડું. હાલ જે રીતે અપડેટ મળી રહ્યું છે તે પ્રમાણે વેરાવળ અને આસપાસના જે પંથકો છે, વેરાવળમાં સૌથી મોટી સિવિલ હોસ્પિટલ છે, ત્યાં ડીજી સ્ટેન્ડ બાય મૂકવામાં આવ્યા છે, પાવર બેકઅપ લેવામાં આવ્યું છે. એનડીઆરએફ ટીમને સૂચના આપી દેવામાં આવી છે કે પાવરની કોઈ પણ વ્યવસ્થા હોય, જીબી એની જે છે લોકલ વિભાગ, લાઇટ વિભાગ, તેને પણ અહીં વીજ પુરવઠા વિભાગને પણ કહેવામાં આવ્યું છે. ચોક્કસ એ મનાય કે સમગ્ર વ્યવસ્થાને લઈને ઝરણા બિલકુલ પ્રણવ, એટલે પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર પણ સજ્જ છે. વધુ માહિતી અને અપડેટ્સ માટે ફરીવાર આપણી સાથે જોડાઈશું. તો જે પ્રકારે હાલ તૈયારીઓ કરવામાં આવી છે, બીજી તરફ જેમ જેમ ટાઉતે વાવાઝોડું જે છે તે ટકરાશે ગુજરાતના દરિયાકાંઠાને, તેને લઈને સમય પણ નજીક આવતો જઈ રહ્યો છે. તમામ તૈયારીઓ આટોપી લેવામાં આવી છે. કોઈ પણ જાતના જાનમાલને નુકસાન ન થાય તે માટે એનડીઆરએફ અને એસડીઆરએફ ટીમો પણ ત્યાં તૈનાત છે. તો વાવાઝોડાની અસરથી સુરત સુવાલીનો દરિયો પણ બન્યો છે તોફાની. દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે
દરિયાકાંઠાના વિસ્તારોમાં 70 થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો સાથે વરસાદ પડી રહ્યો છે। અરબી સમુદ્રમાં લો પ્રેશરને લઈને તોક્તિક વાવાઝોડું ઊભું થયા બાદ આ વાવાઝોડે ગુજરાતમાં પ્રવેશ કર્યો છે। દ્રશ્ય સીધા જોઈ શકો છો સુરતના, અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતનો દરિયો તોફાની બન્યો છે। સતત દરિયામાં કરંટનું પ્રમાણ જોવા મળી રહ્યું છે। બીજી બાજુ વાતાવરણમાં પલટો આવતાની સાથે 70 થી 80 કિલોમીટર પ્રતિ કલાકના પવન સાથે વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને વાવાઝોડું જે ગતિએ ગુજરાતમાં વધી રહ્યું છે, કહી શકાય આગામી 3 થી 4 કલાકમાં સૌરાષ્ટ્ર પહોંચે અને સૌથી વધુ ખાના ખરાબી સર્જે તેવી શક્યતાઓ છે। ખાસ કરીને વાવાઝોડાને લઈને ડિઝાસ્ટર મેનેજમેન્ટના તમામ કંટ્રોલ રૂમો શરૂ કરી દેવામાં આવ્યું છે। વાવાઝોડું પર કહી શકાય પલની નજર તંત્ર દ્વારા રાખવામાં આવી રહી છે। ખાસ કરીને દરિયા કિનારાના વિસ્તારોને એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યારે સુરતના સુવાલી બીચ ખાતેનો દરિયો દ્રશ્યોમાં જોઈ શકો છો કયા પ્રકારે તોફાની બન્યો છે। સતત દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે। ઊંચા મોજા ઉછળી રહ્યા છે। રેગ્યુલર કરતાં 2 થી 3 ફૂટ જે પ્રમાણે મોજા ઉછળી રહ્યા છે, એટલે કે કહી શકાય આગામી 2 થી 3 કલાકમાં દરિયો વધુ તોફાની બને અને વાવાઝોડું પોતાનું રુદ્ર સ્વરૂપ બતાવે તેવું દેખાઈ રહ્યું છે। કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। તો થોડા સમયમાં ટાઉતે વાવાઝોડું ગુજરાતમાં પ્રવેશી શકે છે, ત્યારે આ તરફ દક્ષિણ ગુજરાતના તકેદારી વધારાઈ છે। વાવાઝોડું ત્રાટકે તે પહેલા વલસાડનો દરિયો તોફાની બની ચૂક્યો છે અને ઊંચા મોજા ઉછળ્યા છે। વલસાડ જિલ્લાના 70 કિલોમીટરના દરિયા કિનારે પણ અત્યારે જોઈ શકો છો કે માહોલ તોફાની જોવા મળી રહ્યો છે। આ દ્રશ્યો છે વલસાડના તિથલના દરિયા કિનારાના। વલસાડનો તિથલનો દરિયો અત્યારે તોફાની મૂડમાં હોય જેવું તેવું લાગી રહ્યું છે। તિથલના દરિયે ઊંચા તોફાની મોજા ઉછળી રહ્યા છે। આવા દ્રશ્યો વલસાડ જિલ્લાના 70 કિલોમીટરના દરિયા કિનારા વિસ્તારમાં જોવા મળી રહ્યા છે। અને વલસાડ જિલ્લાના જે 70 કિલોમીટરના દરિયા કિનારા પર આવેલા 84 ગામો છે, આ ગામોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને વલસાડ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓની ટીમો છે એ વલસાડ જિલ્લાના દરિયા કિનારા વિસ્તારની સતત મુલાકાત લઈ રહી છે અને પરિસ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે વલસાડનું તંત્ર સજ્જ છે। સ્થળાંતરની વાત કરવામાં આવે તો વલસાડ જિલ્લામાં અત્યાર સુધી દરિયા કિનારા વિસ્તારમાંથી 1500 થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને લોકોને પોતાના સ્વજનોને ત્યાં કે તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવેલા 125 આશ્રય સ્થાનોની અંદર છે વ્યવસ્થા કરવામાં આવી છે। આમ વલસાડ જિલ્લામાં વધી રહેલા વાવાઝોડાની અસરને પગલે વલસાડ જિલ્લાનું તંત્ર પણ અત્યારે એલર્ટ મોડ પર છે અને કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે વલસાડનું તંત્ર સજ્જ છે। જિલ્લામાં 2 એનડીઆરએફની ટીમો છે એ પણ છે તૈનાત કરવામાં આવી છે અને 2 એનડીઆરએફની ટીમો સ્ટેન્ડ બાય છે। વલસાડ અને ઉમરગામના દરિયા કિનારે છે એ એનડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી છે અને સાથે સાથે વલસાડ જિલ્લાના જે વલસાડ, પારડી અને ઉમરગામ તાલુકાના જે દરિયા કિનારા વિસ્તારના આવેલા ગામો છે તે લોકોની સાથે સતત સંપર્કમાં રાખવામાં આવી રહ્યો છે અને વલસાડ જિલ્લાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગમાં એક વિશેષ કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવે છે। આ કંટ્રોલ રૂમ સાથે વલસાડ જિલ્લા કલેક્ટર સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સતત સંપર્કમાં છે અને પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે। આમ વલસાડ જિલ્લામાં જે રીતે જોઈ શકાય છે કે તોફાની દરિયાની સાથે અત્યારે દરિયા કિનારે વરસાદી માહોલ પણ છવાયો છે। વલસાડ જિલ્લાના જો વરસાદી માહોલની વાત કરીએ તો જિલ્લાના વલસાડ, પારડી, ઉમરગામ સહિત જિલ્લાના કપરાડા અને ધરમપુર તાલુકામાં પણ વાદળછાયું વાતાવરણ વચ્ચે વરસાદ વરસી રહ્યો છે। જોકે સૌથી વધુ વરસાદની અસર છે વલસાડ જિલ્લાના દરિયા કિનારે આવેલા વલસાડ અને ઉમરગામ સહિત વાપી અને પારડી તાલુકામાં જોવા મળી રહી છે। આમ વલસાડ જિલ્લામાં આપ જોઈ શકો છો કે દરિયો પણ અત્યારે તોફાની મૂડમાં છે અને વહીવટી તંત્ર છે અત્યારે પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યું છે, પરંતુ જે રીતે દરિયામાં તોફાનનો કરંટ વધી રહ્યો છે અને વરસાદી વાતાવરણ સર્જાઈ રહ્યું છે એને કારણે વલસાડ જિલ્લાના દરિયા કિનારા વિસ્તારના લોકોની ચિંતામાં પણ વધારો થઈ રહ્યો છે। ભરતસિંહ વાઢેર, ન્યૂઝ 18 ગુજરાતી, વલસાડ। તો આ સમાચાર વેલકમ બેક। ટાઉતે વાવાઝોડું નજીક આવતા પોરબંદરમાં પણ ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે। દરિયા કિનારે પણ વાવાઝોડાની અસર વર્તાઈ રહી છે, તો પરિસ્થિતિને ધ્યાનમાં રાખી વહીવટી વિભાગ એલર્ટ પર છે। કાંઠા વિસ્તારમાંથી લોકોનું સ્થળાંતર કરાયું છે। ભારે વરસાદને લઈ લોકોને ઘરમાંથી બહાર ન નીકળવા અપીલ કરાઈ છે। તાવતે નામના વાવાઝોડાની અસર પોરબંદર જિલ્લામાં શરૂ થઈ ગઈ હોય તેવા દ્રશ્યો
હાલ જોવા મળી રહ્યા છે, કારણ કે પોરબંદર જિલ્લામાં જોઈ શકો છો કે જે વરસાદ જે છે, પવન સાથે વરસાદ શરૂ થઈ ચૂક્યો છે. જે રીતે દરિયામાં પણ ઊંચા મોજા ઉછળવાની હવે શરૂઆત થઈ ગઈ છે અને દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. ત્યારે સાથે હાલ આપ જોઈ શકો છો કે જિલ્લામાં વરસાદી જે માહોલ છે તે પણ જોવા મળી રહ્યો છે અને જે વરસાદ જે છે તે વરસતો જોવા મળી રહ્યો છે. થોડા સમય પહેલાં જે રીતે ઉકળાટ અને જે બફારા ભર્યો જે રીતે વાતાવરણ હતું, ત્યારબાદ ઓચિંતો જ જે વાતાવરણમાં પલટો આવ્યો છે અને આપ જોઈ શકો છો કે જે વરસાદ જે છે તે વરસી રહ્યો છે અને લોકો જે વરસાદમાં જે રસ્તા પર જતા જોવા મળી રહ્યા છે. ત્યારે હાલ તો એમ કહી શકાય કે જે રીતે ભારે પવન સાથે જે વરસાદની શક્યતાઓ જે જોવાઈ રહી હતી, ત્યારે ધીમે ધીમે હાલ જે અસર જે છે તે શરૂ થઈ ગઈ છે અને વરસાદ જિલ્લામાં શરૂ થઈ ગયો છે. પ્રતિશ સિલુ, ન્યૂઝ 18 ગુજરાતી, પોરબંદર. આ તરફ દ્વારકામાં રૂપેણ બંદર પર 7,900 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. દરિયા કિનારે પોલીસનું 24 કલાક પેટ્રોલિંગ હાલ ચાલી રહ્યું છે. વાવાઝોડાને પગલે પોલીસ વિભાગ પણ છે એલર્ટ પર. 7,900 એટલે કે લગભગ 8,000 લોકોને અહીંથી સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. વાવાઝોડાની અસર લોકો સુધી ન પહોંચે, લોકોને કોઈ નુકસાન ન પહોંચે, જાનમાલને ઓછામાં ઓછું નુકસાન થાય તે પ્રકારના પ્રયત્નો હાલ તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યો છે. ત્યારે પોલીસ વિભાગ પણ એલર્ટ છે, જેના પગલે લોકોને અહીંથી સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા અને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. તો આ તરફ કચ્છમાં પણ વાવાઝોડાને લઈ રેલવે વિભાગ સતર્ક છે. 2 દિવસ પેસેન્જર ટ્રેન રદ કરાઈ છે. કંડલા મુન્દ્રામાં ગુડ્સ લોડિંગ સ્થગિત કરવામાં આવ્યું છે. ટ્રેકની નુકસાનીને પહોંચી વળવા માટે પણ તૈયારીઓ કરી લેવામાં આવી છે. તો ટાઉતે વાવાઝોડાના પગલે જૂનાગઢના ચોરવાડમાં પણ દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોને હાલ સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. તો ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને પણ સતર્ક રહેવા અપીલ કરાઈ છે. ટાઉટે વાવાઝોડાને પગલે હાલ જે છે ન્યૂઝ 18ની ટીમ પહોંચી છે ચોરવાડ. હું આપને જે દ્રશ્યો બતાવવા જઈ રહ્યો છું છે ચોરવાડ હોલિડે કેમ્પના દ્રશ્યો છે. આપ જે દ્રશ્યો જોઈ રહ્યો છે તે અહીંના દરિયાની અંદર જે છે 8 થી 10 મીટર છે તે હાલ જે છે મોજા ઉછળી રહ્યા છે અને હાલ જે છે તે દરિયાની અંદર કરંટ જોવા મળી રહ્યો છે. ચોરવાડ હોલિડે કેમ્પ પાસેનો દરિયો આમે નાવા લાયક નથી. આ દરિયો ફક્ત માણવા લાયક હોય છે. અહીંના સ્થાનિકોનું કહેવું છે કે આ વાવાઝોડું છે તેને લઈ અને અહીંના જે સ્થાનિકો છે, જે અહીંના જે માછીમારો છે, કાંઠા ઉપર રહેતા તમામ લોકો છે તે હાલ સલામત સ્થળે તે લોકોને ખસેડી નાખવામાં આવ્યા છે. અને હાલ જે માંગરોળ જે ચોરવાડનો જે દરિયો છે તેની નજીક રહેલી જે માનવ વસ્તી છે તેને હાલ શેલ્ટર હાઉસમાં ખસેડી દેવામાં આવ્યા છે. અને અહીંના જે લોકો છે, જે ઝૂંપડપટ્ટી બાંધીને લોકો છે તે લોકોને પણ સાવચેત કરી દેવામાં આવે છે. અહીંનું પ્રશાસન, વહીવટી તંત્ર અને પોલીસ તંત્રના સહયોગથી હાલ કોઈ જાનહાની કે બીજી કોઈ ઘટના બનવા પામી નથી. પણ જે રીતે વાવાઝોડાનું જે દહેશત છે કે ટાઉતે વાવાઝોડું છે તે મોડી રાત સુધીની અંદર જૂનાગઢ જિલ્લાના દરિયાકાંઠાની અંદર પ્રવેશે અને પોતાની જે તાકાત છે તે બતાવશે, તેને લઈ અને વહીવટી તંત્ર છે તે સજાગ બની ગયું છે. હાલ જે વહીવટી તંત્ર, પોલીસ તંત્ર દ્વારા તમામ સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. અતુલ વ્યાસ, ન્યૂઝ 18 ગુજરાતી, ચોરવાડ. તો ટાઉતે વાવાઝોડાને પગલે જામનગરમાં ફાયર બ્રિગેડ અને એનડીઆરએફની ટીમો તૈનાત કરી દેવાઈ છે. જામનગર દરિયા કિનારે 8 નંબરનું સિગ્નલ આપી દેવાયું છે. ત્યારે વાવાઝોડાના ખતરાને લઈ તંત્ર પણ સજ્જ છે. શહેરમાં મહાકાય વૃક્ષ અને જોખમી બેનર્સ હટાવવાની કામગીરી કરી દેવાઈ છે. લોકોને દરિયા કિનારાથી દૂર રહેવા અપીલ કરાઈ છે. તો એક તરફ ટાઉટે સામે જ્યારે તંત્ર તૈયાર છે, એનડીઆરએફની ટીમ અને એસડીઆરએફની ટીમ ખડે પગે તૈનાત છે. કોઈપણ જાતની પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર સજ્જ હોવાનું પણ કહેવામાં આવ્યું હતું. ત્યાં બીજી તરફ ધીમે ધીમે જેમ જેમ સમય નજીક આવી રહ્યો છે તેમ તેમ વધુને વધુ તૈયારીઓ કરી લેવામાં આવી રહી છે. તો આ સાથે જ આ બુલેટિન સમાપ્ત કરીશું અને વધુ સમાચાર વિસ્તારથી જોવા માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.